ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ સરળ અને એકદમ યમ્મી લાગે તેવા ગ્રીન વેજ પુલાવની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ગ્રીન વેજ પુલાવ બનાવવા માટે પહેલા એક મિક્સી જાર લઈશું। તેમાં એક બાઉલ બાફેલી પાલક, એક બાઉલ ધાણા, એક બાઉલ ફુદીનો, એક લીલું મરચું, થોડુંક આદું, થોડા સિંગદાણા, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી લીંબુનો રસ એડ કરીશું। તેને ક્રશ કરીશું। આવી રીતની પ્યુરી બનાવવાની રહેશે। હવે ગ્રીન વેજ પુલાવ બનાવવા માટે એક કઢાઈ મૂકીશું। એક ચમચી તેલ, એક ચમચી ઘી એડ કરીશું। બંને ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરીશું। જીરું તતડે એટલે 1/4 ચમચી હિંગ એડ કરીશું। હવે 7-8 કળી લસણ અને એક લીલું મરચું ક્રશ કરેલું એડ કરીશું। થોડુંક સમારેલું લીલું લસણ એડ કરીશું। 20 સેકન્ડ તેને સાંતળીશું। થોડુંક આદું એડ કરીશું। તેને મિક્સ કરીશું। તે પછી ધીમા ગેસે એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું, એક મીડિયમ સાઇઝનું સમારેલું ગાજર એડ કરીશું। આ બધાને મીડિયમ ગેસ ઉપર 2-3 મિનિટ સાંતળીશું। તે પછી થોડાક બાફેલા વટાણા, થોડીક બાફેલી મકાઈ એડ કરીશું। 1-8 મિનિટ સાંતળીશું। તે પછી ધીમા ગેસ ઉપર આ ગ્રીન પ્યુરી એડ કરીશું। મિક્સી જારમાં આજુબાજુ ચોંટેલી આ પ્યુરીને હાથથી જ લઈ લઈશું। તેને મિક્સ કરીશું। તમે આમાં તમને મનપસંદ હોય તેવા કોઈ પણ વેજીટેબલ્સ વધતા ક્યાં તો ઓછા એડ કરી શકો છો। હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી તજ લવિંગ પાવડર, ચપટી ઇલાયચી પાવડર એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। તમને જો ખટાશ વધારે પસંદ હોય તો અડધી ચમચી લીંબુનો રસ એડ કરી શકો છો। ગ્રીન પ્યુરીમાં આપણે લીંબુનો રસ એડ કરેલ છે, બાકી તમે સ્કીપ કરો હોય તો કરી શકો છો। હવે તેને 1-8 મિનિટ ખદખદવા દઈશું। હવે તેમાં 250 ગ્રામ બાફેલા બાસમતી ચોખા એડ કરીશું। મેં આ ચોખા મીઠું નાખીને બાફેલા છે। તેને હવે મિક્સ કરીશું। 1-8 મિનિટ ધીમા ગેસ ઉપર થવા દઈશું। હવે તેમાં થોડાક સમારેલા કાજુ અને કિસમિસ એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। આ પુલાવની ક્વોન્ટિટી 2-3 વ્યક્તિને થઈ રહે તેટલી છે। ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી ગ્રીન વેજ પુલાવ બનાવવો। આ રેસીપીથી તમે બનાવશો તો નાનાથી માંડીને મોટાને સૌ કોઈને પસંદ પડશે તેવો બનશે। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ યમ્મી ગ્રીન વેજ પુલાવ રેડી છે। તમે આને દહીં અથવા તો છાશ જોડે સર્વ કરી શકો છો। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।